બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આપણે ક્રોચેટનું બ્રોચ બનાવીએ છીએ. એના માટે મેં 3 કલર લીધા છે. ગ્રીન કલર, વ્હાઈટ અને રાની પિંક છે. થ્રેડ આપણે બ્લીસના યુઝ કીધા છે. અને પછી આપણે કાંટો છે 1 નંબરનો 1.6 mm કાંટો છે. બ્રોચની પિન લીધી છે. આ મેં મોટી સાઇઝની બ્રોચની પિન લીધી છે 3, જેના અંદર હોલ છે એ વાલી મેં પિન યુઝ કીધું છે. અને સાથે આપણે સોય છે પટલી. સૌથી પહેલાં આપણે વ્હાઈટ કલર લઈ લઈએ છીએ. વ્હાઈટ, પિંક આપ કયો બી યુઝ કરી શકો છો. મેજિક રિંગ, વન ચેન, 7 SC આપણે બનાવીશું. મેજિક રિંગના થ્રેડના અંદર જે મેજિક રિંગનું સર્કલ બને છે એમાં આપણે 7 SC કમ્પ્લીટ કરવાનું છે. 1 2 3 4 5 6 7 1 2 ચેન, થ્રેડ ખેંચી લેવાનું. પછી આપણે પાછળની સાઈડ પર જે ફર્સ્ટ છે એના અંદર આપણે ડીસી કરવાનું છે 3 ટાઈમ. 1 ટાઈમ ડીસી, એના જ અંદર 2 ટાઈમ ડીસી, 3 ટાઈમ ડીસી, 1 2 ચેન ને નેક્સ્ટના અંદરથી આપણે સ્લીપ સ્ટીચ. 1 2 ચેન, એના નેક્સ્ટમાં 3 ટાઈમ ડીસી, 1 2 3 2 ચેન, એના નેક્સ્ટમાંથી સ્લીપ સ્ટીચ. 1 2 ચેન, એના નેક્સ્ટમાં 1 ટાઈમ ડીસી, 2 ટાઈમ ડીસી, 3 ટાઈમ ડીસી, 1 1 2 ચેન ને એના નેક્સ્ટમાંથી આપણે નિકાલ લેવાનું. 1 ચેન લઈને થ્રેડ કટ કરી લઈએ છીએ. આપણે હાફ ફ્લાવર રેડી કરવાનું છે. સેમ એવી જ રીતે આપણે પિંક કલરનું બી ફ્લાવર રેડી કરવાનું. પિંક ફ્લાવર બી આપણે આવું જ સેમ બનાવીશું. હવે સેકન્ડ ફ્લાવર બનાવીએ છીએ આપણે. 1 નોટ, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ચેન આપણે લેવાનું છે. 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર 27 ચેન લીધા બાદ 1 2 સ્કીપ કરીને થર્ડના અંદર આપણે ડીસી કરવાનું. 1 2 3 ચેન, પાછું એના જ અંદર આપણે ડીસી કરવાનું. જે આપણે સ્ટાર્ટના અંદર નાખેલું એના જ અંદર આપણે પાછું 1 ટાઈમ ડીસી. 1 2 3 સ્કીપ કરીને ફોર્થના અંદર આપણે ડીસી કરવાનું 1 ટાઈમ. 1 2 3 ચેન બનાવીને પછી એના જ અંદર આપણે ડીસી કરવાનું છે. 1 2 3 સ્કીપ કરીને ફોર્થના અંદર આપણે ડીસી બનાવવાનું. 1 2 3 ચેન,
જે આપણે ડીસી બનાવી છે એના જ અંદર આપણે પાછું 1 ટાઈમ ડીસી 1 2 3 સ્કીપ કરીને ફોર્થના અંદર 1 ટાઈમ ડીસી 1 2 3 એના જ અંદર આપણે 1 ટાઈમ ડીસી એટલે આપણે આખું વી પેટર્નમાં રેડી કરવાનું છે. તો કમ્પ્લીટ થઈ ગયું. 2 ચેન 1 2 3 4 5 6 7 अपना वी बने છે 1 2 3 4 5 6 7 ના પછી આપણે 2 ચેન લઈને અને પલટાવી દેવાનું. 1 ટાઈમ આપણે હાફ ડબલ ક્રોશિયો જે આપણે ચેન બનાવી છે એના અંદર આપણે ડીસી રેડી કરવાનું છે. 1 2 3 4 5 6 ટાઈમ ડીસી 1 ટાઈમ હાફ ડબલ ક્રોશિયો 1 ટાઈમ એસસી જે આપણે વી બનાવ્યું છે એના અંદર 1 ટાઈમ એસસી પાછું ચેન બનાવી છે આપણે જે બોક્સ એના અંદર હાફ ડબલ ક્રોશિયો ડીસી કરવાનું છે 6 ટાઈમ 1 2 3 4 5 6 ડીસી 1 ટાઈમ હાફ ડબલ ક્રોશિયો પાછો વી છે એના અંદર આપણે 1 ટાઈમ એસસી થશે. એ તો આપણે આખી પેટર્ન એન્ડ સુધી કમ્પ્લીટ કરી લેવાનું. આપની આખી પેટર્ન રેડી થઈ ગઈ. 1 2 3 4 5 6 7 ને થોડોસો થ્રેડ આપણે લોંગ કટ કરવાનું. પછી આપણે જે સ્ટાર્ટિંગમાં બનાવ્યું હતું આ એક બોક્સ આપનું એના અંદર આપણે લીવ્સ બનાવવાનું છે. ગ્રીન કલર લેવાનું અને ક્રોશિયોની સોયના અંદર આપણે થ્રેડ આમ નાખી દેવાનું. વન 2 ચેન ડીસી કરીએ છીએ 2 ટાઈમ. 1 2 1 ટાઈમ આપણે ટ્રબલ કરીશું એના જ અંદર આપણે 1 ટાઈમ ટ્રબલ સેકન્ડ ટાઈમ ટ્રબલ એના જ અંદર 1 2 ચેન લઈને પછી આ જે 2 છે એના અંદરથી આપણે સ્લીપ સ્ટીચ પછી 1 ટાઈમ ટ્રબલ 2 ડીસી 2 ચેન ને આના અંદરથી આપણે નાખીને સ્લીપ સ્ટીચ 1 ચેન લઈને થોડું થ્રેડ કટ કરી લેવાનું. એ તો આપણે 2 ફ્લાવર રેડી કરવાના. રાની પિંકમાં બી આપણે રેડી કરવાનું છે અને વ્હાઇટમાં બી રેડી કરવાનું છે. જે આપણે વ્હાઇટ બનાવ્યું છે એમાં 2 વ્હાઇટ અને 2 પિંક કલર બનાવવાનું છે. એમાં થ્રેડ પોરવી લેવાનું. હવે આપણે ફ્લાવર આમ ફોલ્ડ કરવાનું. આપનું આમ ઉપરની સાઈડ રહેવું છે લીવ્સ અને ફ્લાવર. પાછળની સાઈડથી બરાબરથી આપણે ફ્લાવર સ્ટીચ કરી લઈએ છીએ.
पिंक एंड वाइट 2 रोज फ्लावर बनावानुं छे अने 4 अपने हाफ सर्कल वाला फ्लावर रेडी करवाना छे। આવી રીતના तो अपना पिंक अने वाइट फ्लावर रेडी है। 4 अपना 2 पिंक अने 2 वाइट हाफ सर्कल में पण रेडी है। अपने सगला ने स्टीच करी लीए छे ब्रोचना साथे। ब्रोचनी पिन ले लेवानुं। एक जे लीव्स है अपनू आ साइड पर रहेशे। हाफ फ्लावर अपने अहींया अटेच करवानुं छे એટલે આપણે પિન બી મોટી લીધી છે બ્રોચની। आ साइड पर भी अपने फ्लावर स्टिच करी लिए छे। એટલું સ્ટિચ થઈ ગયું। હવે આપણે વાઇટમાં બી સેમ फ्लावरનું જે છે આપનું લીવ્સ એ આ સાઈડ પર જ રહેશે। પિંકથી જ આપણે એને બી અટેચ કરી લઈએ છે। खास ध्यान एटलू राखजो कि पिंक कलर अपने ऊपर ना दिखवो जोईए। खाली स्टीच में दिखसे तो चालशे पण उपरनी साइड पर आववू ना जोईए। फ्लावर अपने स्टिच थई गयुं। एना पछी वाइट लेवानुं। आज अपने मैजिक रिंगनो थ्रेड लीधो तो वाते नाखीने पिंकनी साइड पर अटेच करी लेवानुं। वाइट अपनो अटेच थई गयुं। जे अपने हाफ फ्लावर जे अंदर अपने अटेच करे छे तो नीचेनी साइड पर अटेच करवानुं छे। तो पिन अपनू आज उपरनी साइड रहवू जोईए ने अपने नीचेनी साइड पर अटेच करवानुं छे हाफ सर्कल में। वाइट थया पछी अपने पिंक कलरनु 1 फ्लावर लई लेवानुं। एने भी अपने अटेच करी लेवानुं। पाछू वाइट अने पिंक एवी रीते आपणे पूरू फ्लावर कम्प्लीट करी लीए छे। वाइट ने पाछू अहींया आपणे पिंक એટલે આખું આપણું ફ્લાવર રેડી થઈ જશે। આખું આપણું બ્રોચ વન સાઈડનું રેડી થઈ ગયું। આપ જોઈ શકો છો એકદમ બ્યુટીફુલ લાગે છે। એના પછી होई सके तो अपने B.700 ग्लू यूज करवानुं। एनाथी अपने पाछळनी साइड पर हम बराबर थी थोड़ू चिपकावी देवानुं। थोड़ू ग्लू अपने अटेच करी दईए छे
તો એનાથી છે ને આપણું બ્રોચ હાર્ડ થઈ જશે, કડક થઈ જશે, તો એનાથી એનું લુક હજી ફાઇન આવશે. પિંક કલર લેવાનું, મેજિક રિંગ, ટુ ચેન, 3 DC, 1 2 3, 2 chain, 1 time slip stitch, 2 chain, 3 DC, 5 પેટર્ન આપણે ફ્લાવર રેડી કરી લેવાનો છે. 2 ચેન, अपनी રીધાના ઉપર જે भी કલર हो એના હિસાબે વ્હાઈટ યા તો રાની પિંક આપણે યુઝ કરી શકીએ છીએ. કલર કોમ્બિનેશન આપણે अपना हिसाबे કરી લઈએ. થોડું શું પછી થ્રેડ આપણે કટ કરીશું લોંગ. સૌથી પહેલાં આપણે માથાની પિન જે છે એ પૂરાવાની, એના પછી ક્રોશોની સોયમાં પૂરવી આપણે અહીંયા સ્ટીચ કરી લેવાનું. થ્રેડ આપણે કટ કરી લેવાનું. આ સાઈડ પર બી આપણે થોડું ગ્લુ અટેચ કરી દેવાનું. સાઈડ બ્રોચ અને માથાની પિન આપણી બનીને રેડી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રિયા.